સમાચાર સુરતથી આવી રહ્યા છે, જ્યાં સુરતના કાપોદ્રા અકસ્માતમાં એક નવો ખુલાસો થયો। સાજન પટેલ જેણે કાર ચલાવી તેની પાસે લાયસન્સ જ નથી અને પોલીસે કોર્ટમાંથી પરવાનગી લઈને મોટર વ્હીકલ કલમનો ઉમેરો કર્યો છે। મોટર વ્હીકલ એક્ટ 181 પ્રમાણે આ કેસ હવે આગળ વધશે અને સાજન પટેલે 6 લોકોને અડફેટે લીધા હતા। દારૂ પી પૂરપાટ ઝડપે કાર હંકારી અને જેમાં 6 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેની પાસે 4 વ્હીલરનું લાયસન્સ છે જ નહીં। આ ચોંકાવનારો ખુલાસો તેની તપાસ દરમિયાન થયો છે। દારૂ પીને તેણે કઈ રીતે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી હતી, જેમાં 6 લોકો ઇન્જર્ડ થયા હતા અને આ તમામ બાબતોને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે કે સાજન પટેલ જે કાર ડ્રાઈવ કરતો હતો તેની પાસે 4 વ્હીલરનું લાયસન્સ છે જ નહીં અને કાયદાનો રીતસરનો તેણે ભંગ કર્યો છે। ઓવર સ્પીડમાં કાર હંકારી છે, એટલે કે બંને તરફ આ કલમો ઉમેરવામાં આવી છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર। બળદેવ, આ મોટો ખુલાસો થયો છે અને તેની પાસે 4 વ્હીલરનું લાયસન્સ છે જ નહીં। કઈ રીતે હવે કાયદાકીય ઢબે આગળ પ્રક્રિયા થશે? જે રીતે અમદાવાદ અકસ્માત બાદ સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક સ્વિફ્ટ કાર ચાલક જે સાજન પટેલ નામનો જે વ્યક્તિ જે છે 6 લોકોને જે અડફેટમાં લીધા હતા અને તેની અંદર 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જે ફ્રેક્ચર જેવા જે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેની અંદર જે રીતે તપાસની અંદર ખુલાસો થયો છે, સાજન જે પટેલ છે તેની પાસે જે લાયસન્સ હોવું જોઈએ 4 વ્હીલનું જે કાર ચલાવવા માટેનું, તે લાયસન્સ જ નથી તેવો ખુલાસો થયો છે તપાસની અંદર। તેના આધારે હાલમાં તો કાપોદ્રા પોલીસે જે અલગ અલગ જે કલમો છે તે આધારે જે ઉમેરો કરી અને જે તપાસ હાથ ધરી છે। કેસમાં આઈપીસી 465, 460, 468 અને 401 અને 120B નો જે ઉમેરો જે છે ઉમેરો કરવા માટે સુરત કોર્ટની અંદર અરજી પણ આપવામાં આવી છે। કારણ કે ગંભીર અકસ્માત જે કહી શકાય છે, કારણ કે જે સીસીટીવીમાં પણ આખી ઘટના જે કેદ થઈ હતી, તે આધારે હાલમાં તો જે સાજન છે તે સુરત જે લાજપોર જેલની અંદર જે બંધ છે। બિલકુલ બળદેવ, આભાર તમામ માહિતી આપવા માટે। તો તેની ઉપર સજા તો થઈ રહી છે અને હવે તેની સજામાં વધુ એક આ કલમનો ઉમેરો થયો છે। 181 પ્રમાણે હવે કાયદાકીય રૂહે આગળ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।